પોરબંદરના 286 વર્ષ પૌરાણિક શ્રીનાથજી મંદિરે હુતાશણી નિમિત્તે વિશેષ દર્શન યોજાયા હતા. પાલિકા પ્રમુખના હસ્તે મંદિર ખાતે ધ્વજારોહણ પણ કરાયું હતું. તો સુદામા મંદિરે પણ ધૂળેટીની રંગારંગ ઉજવણી થઈ હતી. હિન્દુ સનાતન સંસ્કૃતિમાં હોલિકા દહન ધૂળેટીનું ખૂબ જ મહત્વ પ્રાચીન વખતથી જળવાઈ રહ્યું છે. ત્યારે હુતાશણી અવસરે પોરબંદરના શીતલા ચોક વિસ્તારમાં આવેલ 286 થી વધુ વર્ષ પ્રાચીન એવા શ્રીનાથજી મંદિરના રોજ હોલિકા પ્રદીપન બાદ સાંજે 7 કલાકથી વિશેષ શૃંગાર દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તોએ ધૂળેટીના દિવસે પણ આ દર્શનનો લાભ લીધો હતો. સ્વ માસ્તર મગનલાલ મુરલીધર પરિવાર દ્વારા નિયુક્ત મુખિયાજી હરિઓમ રસિકચંદ્ર ભટ્ટના વરદ હસ્તે ઉપસ્થિત સૌ દર્શનાર્થીઓને ભગવાનની પ્રસાદી રૂપે ખજૂર અને ધાણીનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. તો પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીના હસ્તે મંદિર ખાતે ધ્વજારોહણ પણ કરાયું હતું. વિશેષ શૃંગાર દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી. તો બીજી તરફ પણ કરાયું હતું. વિશેષ શૃંગાર દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી. તો બીજી તરફ પોરબંદરના સુદામા મંદિરે હાલમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળે છે. ત્યારે ધૂળેટી નિમિત્તે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને ભક્તોએ રંગો પૂજારીને અર્પણ કરતા પૂજારી દ્વારા સુદામાજીને રંગોથી રંગવામાં આવ્યા હતા અને અનેરો માહોલ સર્જાયો હતો. પ્રવાસીઓમાં પણ ધૂળેટીને લઈને ઉત્સાહ અને ઉમંગ જોવા મળતો હતો. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.
મારું નામ છે રાજેન્દ્રભાઈ રામાવત. મંદિરના મન તરીકે અમે સેવા આપીએ છીએ. આજે દુનિયામાં જબરદસ્ત આપણો તહેવાર છે એ ધૂળેટી પર્વ. હોળી પછી બીજે દિવસે લોકો જુદા જુદા રંગની હોળી ખેલે છે. જૂના જમાનામાં કિશોરના રંગથી બધાને હોળી મુબારક આપવામાં આવતું હતું. આજે પણ સમાજમાં દરેક કોમ દરેક રીતે બધાને સુખ અને શાંતિ મળે એની માટે પ્રાર્થના કરે છે. અને જય સુદામાજી, જય શ્રી કૃષ્ણ.